કે સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 3 વર્ષની અંદર રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ માટે 3 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે। સુરતમાં રખડતા કૂતરાના હુમલાની એક ગંભીર ઘટના સામે આવી છે। એક 4 વર્ષના છોકરા ઉપર 5 રખડતા કૂતરાઓએ હુમલો કરી દીધો અને આ હુમલો એટલો બધો ગંભીર છે કે આ 4 વર્ષના બાળકના શરીર ઉપર 50 જેટલા બચકા છે, 50 જેટલા ઘા પડેલા છે અને અત્યારે ગંભીર રીતે ઘાયલ થવાને કારણે સુરતની સિવિલ હોસ્પિટલમાં આ બાળકની સારવાર ચાલી રહી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રખડતા કૂતરાનો મુદ્દો આખા દેશની અંદર ચર્ચાનો વિષય છે, કારણ કે સુપ્રીમ કોર્ટે કીધું બી છે કે આ કૂતરાઓને ખસીકરણ કરી અને શેલ્ટર પર મોકલાવી દો, પરંતુ આ રખડતા કૂતરાનો જે આતંક છે એ ઓછો નથી થતો અને સુરતમાં એક ઘટના એવી સામે આવી કે એ સાંભળીને તમારું દિલ બેસી જશે। વાત એમ બની છે કે સુરતના સચિન વિસ્તારની અંદર એક 4 વર્ષનો છોકરો જેનું નામ સિવાય છે, એ એના પિતાની સાથે કોઈ કંપનીમાં ગયો હતો અને બહાર રમતો હતો, ત્યારે 5 રખડતા કૂતરાઓએ આ બાળક ઉપર હુમલો કરી દીધો। અને હુમલો એટલે કેવો કે તમને એમ થાય કે આ દ્રશ્ય કેવું હશે। આ 5 કૂતરાઓએ બાળકને રીતસરનો ફાડી ખાવાનો હોય એમ આખું માથું ફાડી ખાધું છે, શરીર ઉપર ઈજા કરી છે, પગ હાથ બધી જગ્યાએ ઈજા છે અને 50થી પણ વધારે બચકા આ 5 કૂતરાઓએ ભેગા થઈને માર્યા છે। આ બાળકને અત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને જે સારવાર કરી રહ્યા છે એ ડૉક્ટર શીતલે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ બાળકનું આખું માથું ફાડી નાખ્યું છે કૂતરાઓએ, હાથ પગ શરીરમાં બધી જગ્યાએ ઈજાઓ છે અને એની અત્યારે સર્જરી ચાલી રહી છે અને ગંભીર હાલત હોવાને કારણે અંડર ઓબ્ઝર્વેશનમાં છે। નવાઈની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 3 વર્ષની અંદર રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ માટે 3 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે, છતાં ડોગ બાઇટના એટલે કૂતરા કરડવાના જે કેસો છે એ ઘટતા નથી। સુરતની અંદર 2022થી માંડીને 2024ના 3 વર્ષની અંદર ડોગ બાઇટના ટોટલ 79,846 કેસો નોંધાયા છે। 2022માં 24,231 કૂતરા કરડી ગયેલા, 2023માં 26,107 કૂતરા કરડી ગયેલા અને 2024માં 29,418 કૂતરા કરડી ગયેલા। હવે સુરત મહાનગરપાલિકાએ સુરતની અંદર ટોટલ 44,000થી વધારે કૂતરાઓનું રસીકરણ અને ખસીકરણ કર્યું છે અને એક કૂતરાની પાછળ સુરત મહાનગરપાલિકા 1268 રૂપિયાનો ખર્ચો કરે છે। હવે ડૉક્ટરોની એવી સલાહ છે કે કૂતરો કરડે, હુમલો કરે કે કંઈ પણ થાય તો તાત્કાલિક કંઈ પણ જાતની રાહ જોયા વગર ડૉક્ટરનો સંપર્ક કરો અને જે ઇન્જેક્શન આવે છે એ ઇન્જેક્શન તાત્કાલિક મુકાવી દો। આની અંદર સહેજ બી મોડું કરશો તો તમને ગંભીર જોખમ આવી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।